ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણ શાસ્ત્રી હતા. એકવાર તેમના વિદ્યાર્થીઓ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તમને તેમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે? આ રીતે શિક્ષણ દિનની ઉજવણી શરૂ થઈ હતી. રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ મહાદેવિયા પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ઉત્સાહભેર આજે ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો તો શાળાના તમામ વિભાગના શિક્ષકો, આચાર્ય સફીભાઈ ગોરી અને સંસ્થાના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, ઉપપ્રમુખ મકબૂલભાઈ બાબુજી તેમજ અન્ય સદસ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ એમની પાસે માંગણી કરી કે અમે તમારો જન્મદિવસ ઉજવીએ, અને એમણે પ્રખર શિક્ષણ શાસ્ત્રી હોવાથી એમણે વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે તમે મારો જન્મદિવસ નહીં પણ શિક્ષક દિવસ તરીકે મારો આ 5 સપ્ટેમ્બરનો દિવસ ઉજવો, જેથી તમારી પ્રતિભા અને કારકિર્દી કેવી છે એ ઘડાય જીવનમાં, ને એમાંથી ક્વોલિટી બને અને સારું શિક્ષણ મળે. સારું શિક્ષણ પ્રત્યે તમે આગળ વધો એ મારી જોવાની ઈચ્છા છે. એટલે મારા જન્મદિવસને તમે આ રીતે ઉજવો તો શિક્ષક દિવસ તરીકે ઉજવો તો મને બહુ ખુશી થશે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.